રોનક, બોલો મમ્મી. પેપર મૂક ને. બસ હવે મૂકી દીધું ને. જો હું ચા ની રાહ જોતો હતો, હવે ચા આવી ગઈ ને. હવે લો ચાલો. થેન્ક યુ. હા, થેન્ક યુ તો તમારે તમારી વહુને કેવું પડે ને, કારણ કે એના લીધે તો સવારમાં આટલી સરસ, પેલા ચાખીને કહો. આટલી સરસ ચા મળી. રોનક, ચા તો મસ્ત છે. બેટા, તારા હાથમાં કઈ જાદુ તો નથી ને? ના મમ્મી, કાંઈ જાદુ નથી. રોજ બનાવું છું એવી જ રીતે બનાવું. તો પછી આટલી બધી ટેસ્ટી ચા? તમારી પાસેથી જ શીખી છે ને. હા મમ્મી. જો મમ્મી, હવે તમે છે ને મોટા ભાભીને કહેજો કે મને થોડું કામમાં હાથ બટાવવા લાગે, કારણ કે હું પછી કેટલું આખું ઘરનું કામ કરું બધું. સાચી વાત છે બેટા, હું એ જાણું છું કે એકલા હાથે તું ઘરનું કેટલું કામ કરે. આ ગમે એવી સ્ત્રી હોય ને તો પણ એ થાકી જ જાય, પછી એ નાની ઉંમરની હોય કે મોટી ઉંમરની. અને સવાલ મમ્મી ખાલી થાકવાનો નથી. આ નીતુ તો દરરોજ બિચારી કહેતી હોય છે, પણ હું ક્યારેય તમને ફરિયાદ નથી કરતો, કારણ કે મીરા ભાભી જ્યારે જુઓ ત્યારે ભક્તિ ભક્તિ, ભજન, કીર્તન, પૂજાપાઠ. જુઓ, એમની આસ્થા સાથે અમને કોઈ પ્રોબ્લેમ નથી. એને પૂજાપાઠ કરવા હોય તો કરે, ભક્તિ કરવી હોય તો કરે, સવારે વહેલા ઉઠીને કરે. પણ જ્યારે કામ છે, અમારે ઓફિસે જવાનું છે, ચા પાણી નાસ્તો બનાવવાનો છે, ત્યારે તો એમણે નીતુની મદદ કરવી જોઈએ ને. પછી કામ પતી જાય પછી આપણે કે એમને રોકતા નથી. રોનક, હું જાણું છું, તું પણ જાણે છે અને આદિ પણ જાણે છે કે ઘરના કામમાં પહેલા ધ્યાન આપવું પડે, અને ભગવાનના કામમાં તો અમુક પુરુષો એનું નામ લઈ લેવાય, પણ એનો મતલબ એવો તો નથી ને કે ઘરના કામ સાઈડ ઉપર છોડીને પેલા ભગવાનની પૂજાપાઠ કરવાનું. હાસ તો વળી, અને ઘરે તો મંદિર છે, તમે વડીલ છો તો માય દેવસ્થાને જ ગણાય, તો તમારી સેવા કરે ને. હા બરોબર જાણો છો છે. દીકરા, આ બધાના મગજ સરખા હોત ને તો કાંઈ વાંધો નહોતો. હા, મારી નીતુઓ જોયું, લગ્ન થયા અને થોડા વખત થયા ને ત્યાં સેટ થઈ ગઈ હતી, અને એની જેઠાણી એની પહેલા ક્યાંય આવી છે તોય તે ખબર નહીં. આ રોજ એકની એક વાત કર્યા કરવી પડે, પણ એના મગજમાં કોઈ વાત ઘૂસતી નથી. સાચી વાત છે મમ્મી. એ બાબતમાં જોઈએ ને તો હું ભાઈ કરતા નસીબદાર છું કે મને નીતુ જેવી પત્ની મળી. જો મારી પત્ની મીરા ભાભી જેવી હોત ને તો મારે તો દિવસમાં 3 વખત ઝઘડા થતા હોત. એ વાત બાકી 3 વખત જમું કે ન જમું, પણ 3 વખત ઝઘડા જરૂર થાત. સાચી વાત છે. હવે મને તો આ જ્યારે આદિના લગ્ન થયા ને ત્યારે એક ચિંતા હતી કે મારી બીજી વહુ પણ જો આવી ભટકાણી તો મારે શું કરવું. પણ એ તો સારું કહેવાય કે આ મારી નીતુ એકદમ મસ્ત ભટકાઈ છે, એટલે મસ્ત મળી છે એમ. હવે આ મોટી વહુના વખાણ ઊંધા કરીને મને એમ લાગે છે તારા એવા વખાણ કરીશ, પણ તારી સાસુને માફ કરજે હો. પણ મમ્મી થોડાક વખાણ મારા તો કરો. પસંદ તો મેં જ કરી છે ને. અને મેં ઇન્ટરવ્યુમાં પહેલા પૂછી જ લીધું હતું કે ભક્તિભાવ પૂજા પાઠમાં કેટલો રસ છે. એ માને છે ભગવાનમાં, પણ મેં પૂછ્યું હતું કે દિવસમાં 8-10 કલાક પૂજા પાઠ તો નથી કરતા ને? તો એણે કહ્યું કે ના ના, હું એટલા બધા પૂજા પાઠ નથી કરતી. અને મને કહ્યું હતું કે હું તો છે ને મારા કામને જ મારી પૂજા માનું, મારા પરિવારની સેવાને જ મારી ભક્તિ માનું છું. એટલે મને એની એ વાત ગમી ગઈ હતી. હા, નકર એક તો ભક્તાણી પણ ભટકાય જ છે, જો બીજી એવી મળત ને તો મારે તો માથે હાથ દઈને રોવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. પણ મને એમ થાય છે કે હે ભગવાન, રોજ મારે પ્રાર્થના કરવી પડશે કે મારી એ મોટી વહુને પણ કંઈક બુદ્ધિ આપજો કે ઘરના કંઈક કામ કરે. ભગવાનમાં તો બહુ માને છે, તો ભગવાન એવું તો નથી કહેતા ને કે 24 કલાક મારી બાજુમાં બેહી રહે એમ. અને જો મમ્મી, નીતુ તો ક્યારેય કંઈ નહીં બોલે, પણ હું તમને કહી દઉં કે જો આવી રીતે જ ભાભી કર્યા કરશે ને તો પછી મજા નહીં આવે. પછી મારે ભાઈને પણ ફરિયાદ કરવી પડશે ને કદાચ બની શકે કે ઘરમાં ઝઘડો પણ થાય, કારણ કે પછી નીતુ પણ કેટલું જતું કરે ને હું પણ કેટલું સહન કરીશ. ઓફિસમાં પણ કામની જવાબદારી હું વધારે વહેંચી લઉં છું, અને ઘરમાં જો નીતુ કરવાની, અમારે જ બધું કામ કરવાનું, તો પછી મતલબ જ નથી ને. આદિને ગમે છે કે આટલી બધી ભજન ભક્તિ કરે છે, હવે એની પણ ચા ટાઈમે નથી આપતી. એ આપણું શું કામ કરવાની હતી? આદિ તો એમાંય કહેતો હતો કે એને પિયર મોકલી દઈ, પણ હવે પિયર મોકલીને શું કરશું તું જ કે. એટલે આવું કારણ આપીને તો ના મોકલી શકાય ને કે એમને પૂજાપાઠ વધારે કરવા જોઈએ છે. કંઈ બીજો પ્રોબ્લેમ હોય, કામ ન કરવાનું કહી શકાય, પણ પૂજાપાઠનું બહાનું તો ના જ કરી શકાય ને. લોકો આપણને કહેશે કે આ કંઈ કારણ છે વહુને કાઢવાનું. મને તો એમ થાય છે કે ભગવાન કોઈક દિવસ સપનામાં આવીને એના ભગવાન કહી દે ને કે ઘરના કામમાં ડોહો પેલા ધ્યાન રાખ, પછી બધામાં ધ્યાન આપ. અને હું કઈ એમ નથી કહેતો કે સતત મારી પાસે જ બેહી રહે. કઈ નહીં, હવે એ તો બધું ચાલ્યા જ કરવાનું મમ્મી.
હું નીકળું છું. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમ જો ઘરની ઉપાધિ ન કરતો. એ તો તમે છો ને ઉપાધિ કરવા માટે. તારી બહુ અથડીમાં રાખું છું. મને ખબર છે. ચાલો. સાચવીને. હવે તું છે ને હરખાઈને ઓછું થયું હોય ને તારું જરાક મન તો ચાની રકાબી કપ મૂકી આવજા. હા ખરેખર હો, આ મારી નાની વહુ એટલે નાની વહુ છે. જેવી મેં વિચારી હતી ને એવી એક તો વહુ નીકળી કામકિયાળી. આ બધું કામ મારે જ કરવાનું. ભાભીને આખો દિવસ પૂજા પાઠ, બીજી વાત જ નહીં. અરે નીતુ, શું કરે છે? આવી ગયા તમે? હા, મને એ કહે કે રસોઈ શું બનાવવાની છે. લાવ, રસોઈ હું બનાવી નાખીશ. ના ના ભાભી, રહેવા દો ને, તમે પૂજા પાઠ કરો, હું બનાવી નાખીશ. હા નીતા, તને તો ખબર છે ને, મને સવારે ઉઠીને ભગવાનની પૂજા કરવાની આદત છે અને એમાં મારે 1.5-2 કલાક નીકળી જાય છે. પણ ચિંતા ન કર, હું ફટાફટ બનાવી નાખીશ ને જમવાનું. તું ખાલી મને એ કહે કે જમવાનું શું બનાવવું છે. કાંઈ નથી બનાવવું ભાભી, તમારા ભગવાનને કયો અહીંયા આવીને બનાવી દે. હું તો આ ઘરની નોકરાણી રહીને તો બધું મારે જ કરવાનું હોય ને. નીતા, ભગવાનને એવું થોડી કહેવાય. અને એ થોડી રસોઈ બનાવવા આવે. એણે તો આપણને આ દુનિયામાં મોકલ્યા, આ હાથ પગ આપ્યા છે. શેના માટે? કે આપણા કામ આપણે જાતે કરી શકીએ. હા તો પછી એટલું સમજો છો તો પછી કરવા માંડાય ને સવારમાં. હું આ ઘરની નોકરાણી છું તો તમારા બધાના કામકાજ મારે આ એકલીને કરવાના. તમારે સવારે ઉઠીને તાવડો લઈને વર્ગી જવાનું ભગવાનની પૂજા કરવા માટે. નીતા, તું પણ આવું બોલીશ તો કેમ ચાલશે? તું તો એક સ્ત્રી જાત છે ને, તારે સમજવું જોઈએ કે ભગવાનની પૂજા કરવી એ પણ આપણો એક ધર્મ છે. ભાભી, સવારમાં કલાક અડધી કલાક હોય, આખો દિવસ ના હોય ભગવાન ભગવાન ભગવાન. સમજુ છું કે આખો દિવસ ના હોય, પણ હવે મને પહેલેથી આદત છે કે જ્યાં સુધી 1.5-2 કલાક ભગવાનની સામે ન બેસું ને અને મારા બધા જ દુઃખ ન કહું ને તો મને ગમતું જ નથી. તો તમે કેવા શું માંગો છો ભાભી? કે અમે ભગવાનને કોઈ યાદ નથી કરતા? ના ના, એવું નથી કહેતી. તમે લોકો બધા બહુ જ સારા છો અને હું તો ઈશ્વરને એમ જ કહું છું કે આ પરિવાર મને સાથે જન્મ મળે. હું બહુ ખુશનસીબ છું કે તું મારી દેરાણી છે. તો પછી હું તમારી દેરાણી છું તો તમે એમ પણ કા નથી સમજતા કે પરિવારના સભ્યો છે એ પણ એક ભગવાનનું જ રૂપ છે. એની સેવા કરવી એ પણ એક ભગવાન જ છે ને. હા, સાચી વાત છે તારી. એટલે તો કહ્યું કે લાવ, હા, રસોઈ હું બનાવી નાખું. અને આમ પણ આજે છે ને સાંજે ભગવાનને થાળ ધરવાનો છે, લાપસી બનાવવાની છું. ભાભી, રોજ રોજ થાળ ધરવો, ભગવાનની રસોઈ બનાવી, ખીર બનાવી, એક દિવસ લાપસી બનાવી, પણ આ બધું ઘરમાં કઈ એમનેમ તો થતું નથી. એમાંય ખર્ચા થાય, એમાં ઘી જોઈએ, દૂધ જોઈએ, બધું ક્યાંથી રોજ રોજ કાઢવું ભાભી? નીતા, મને એવી આશા નહોતી કે તું પણ આવું કંઈ બોલીશ, આવું કંઈ કરીશ. સમજવાની કોશિશ કર મારી બેન. ભગવાનનો વિરોધ ન હોય. તમને ન ગમતું હોય તો તમે ન કરો. હું તમને કોઈને કંઈ કહેતી નથી, પણ મને ગમે છે પૂજા કરવી, ભગવાનનો થાળ બનાવવો, એમને પ્રસાદી ધરવી. તો મહેરબાની કરીને મને તો જીવવા દો. ભાભી, અમે બધા માનીએ છીએ ને, અમે કોઈ ના નથી પાડતા, બરોબર? પણ આ રોજ રોજનું બધું લાપસી, ખીર, આ પૂડી, ઓલું આ બધું રોજ રોજનું ના હોય ભાભી. ઠીક છે, તું ના પાડે છે ને તો હું નહીં બનાવું લાપસી. હું મારા ભગવાન પાસે જઈને માફી માંગી લઈશ. પણ જો આપણે સ્ત્રી જાતને આટલું બધું બોલવું સારું નથી. ખોટી ભગવાનની નજરે શું કામ આંખે થાય છે? પાપ લાગશે. પાપ લાગશે તો મને લાગશે ને. તમે કોણ છો નક્કી કરવા વાળા? અને લાગશે તો હું ભોગવી લઈશ બસ. પણ કામ તો આ ઘરમાં કરવું જ પડશે તમારે પણ. હા, પણ હું ક્યાં ના પાડું છું? મેં કહ્યું ને કે હું બધું જ કામ કરી નાખીશ. તું ફક્ત મને એ કહી દે કે જમવાનું શું બનાવવું છે. તું ખોટી આ વાતને લાંબી કરી રહી છે. શું ભાભી, આ બધું હું કરું છું આ ઘરની અંદર અને હું બધી ના પાડું છું અને બધીમાં હું આડી આવું છું તમને? આ ઘરમાં ક્યાં લગ્ન કરીને હું ફસાઈ ગઈ છું? ભક્તિ ભક્તિ ભક્તિ, બીજી વાત નહીં. મને આ બધું ન ગમે ભાભી યાર. હા, પણ હવે તારી સામે આ વાત નહીં કરું તો ચાલશે ને? જો નીતા, મને ખબર છે કે તને આવું બધું નથી ગમતું. તો આ ભગવાનની સામે બેસીને પ્રાર્થના કરવી, પૂજા કરવી, એમની પાસે કંઈ માંગવું એ તને પસંદ નથી. પણ હું એવી વ્યક્તિ નથી. તો મને શું કામ આવી રીતે તું હેરાન કર્યા કરે છે? પણ તો તમારે કામકાજ કાંઈ કરવું નથી. ઘરની અંદર એકલી હું છું તો હું બધું રસોઈનું કામ મારે કરવાનું, ઘરનું કામ મારે કરવાનું અને તમારે એક ભક્તિ સિવાય બીજું કાંઈ કરવાનું નહીં. બહુનું થાય તો તમે એમ કહો છો કે ચાલ હું તને રસોઈ બનાવું. રસોઈ એક બનાવવાથી શું બધા ઘરના કામ થઈ જવાના છે? આ ઘરમાં પગ મૂકીને હું તો ફસાઈ ગઈ છું યાર. સારું, તું ગુસ્સે ન થા. ચાલ તું જા, હું રસોઈ બનાવી નાખું છું. સારું, બનાવ.
થઈ ગયો રેડી ભાઈ? હા તો ચાલ નીકળી. હા નીકળીએ. હજી કે ઉતાવળ તો છે નહીં, પણ ભાઈ હું શું કહેતો હતો કે ભાભી સાથે થોડી વાત કરતો સારું. હવે શેની વાત કરે છે તું? શું વાત કરું એની સાથે? ભાઈ આ નીતુ છે ને હવે ડેઈલી ફરિયાદ કરે છે કે ભાભી છે ને ઘરકામમાં કાંઈ જ મદદ નથી કરતા. જ્યારે હોય ને ત્યારે પૂજાપાઠ કર્યા કરે છે, કંઈ ને કંઈ ભજન કીર્તન કર્યા કરે છે, અને ઓછું હોય ને તો સત્સંગમાં ચાલ્યા જાય છે. પહેલાં જ્યારે આવ્યા ત્યારે થોડું ઘણું હતું, ત્યાં સુધી ચાલતું હતું, પણ હવે નીતુના આવ્યા પછી તો એમણે કામ કરવાનું જાણે છોડી જ દીધું છે. નીતુ છે ને બધું સંભાળી લેશે, અને નીતુ બિચારી મૂંગા મોઢે કર્યા કરે ત્યાં સુધી એ તો જવાબ જ નથી આપતા, અને હવે તો ધ્યાન જ આપતા બંધ થઈ ગયા છે. અરે યાર હું સમજાવીને થાકી ગયો એને, પણ એ સમજવી જોઈએ કે નહીં? કોઈ વાત નથી સમજતી મારી. ખબર નથી પડતી કે આનું કરવું શું. પણ ભાઈ હવે તારી વાત નથી સમજતી તો બીજું તો કોઈને સમજાવી શકે એમ છે નહીં. તું ગમે તેમ કર, પણ કંઈક તો કરવું પડશે ને, કારણ કે તારે તો ઝઘડા થાય છે, મને ખબર છે, મારી નજર સામે છે, પણ હવે આ બાબતને લીધે મારે ને નીતુ વચ્ચે પણ ઝઘડા શરૂ થઈ જશે. તું સમજે છે ને હું શું કહેવા માંગુ હા છું? હું સમજી શકું છું કે આ ઘરમાં છે ને એ વધારે ભગવાનમાં જ રહે છે, અને હું એ વસ્તુમાં માનતો નથી. છતાંય ખબર નહીં કેમ અમારી પત્નીને આટલું બધું શું ભૂત ચડ્યું છે કે ભગવાનને જ ભાળે છે. આ ઘરના કામ પડતા મૂકીને એ પહેલા પૂજાપાઠ કરવા બેસી જશે. મમ્મી પણ ફરિયાદ કરતા હોય છે કે મમ્મીનું કામ પણ નથી કરતા. મમ્મી એક ચા મંગાવે ને તો પણ કહે કે મારે 2 પાઠ કરવાના બાકી છે, પછી કરીશ, મારે આ કરવાનું બાકી છે. હવે મમ્મીની સેવા તો કરવી પડે ને. નીતુ પોતાનું કામ જાતે કરી લે, પણ મમ્મીને થોડું કહેવાય કે તમે હાથે બનાવીને ખાઈ લો કે હાથે ચા બનાવીને પી લો? મમ્મીને કહેવાતું હશે? ના ના સાવ સાચી વાત છે તારી. હા મમ્મી પણ ફરિયાદ કરે છે ને હું એ પણ સમજુ છું. આને મેં ઘણી વાર રોકી હશે. હા પૂજામાંથી ઘણી વાર મેં ઊભી પણ કરી દીધી છે, પણ તોય ખબર નહીં મારા ગયા પછી ફરી પાછી પૂજા પર બેસી જતી હશે. હવે તું ચિંતા નહીં કર, હું સમજાવીશ એને. હા ગમે તેમ કરીને હવે મારે કંઈક કરવું પડશે જેથી કરીને એ આ પૂજા પાઠ મૂકી દે. કંઈ નહીં, હવે તું સવારમાં મૂડ ખરાબ ન કર, વાત કરી લેજે. અને હું શું કહેતો હતો કે તું ઓફિસે નીકળજે, હું થોડો લેટ આવીશ. લેટ કેમ? અરે મેં તને વાત તો કરી હતી ને કે પેલા ફ્લાઇંગ કાર્ગો વાળાનું પેમેન્ટ લેવા જવાનું છે. ફ્લાઇંગ કાર્ગો ઇમ્પેક્સ વાળો પેલો હા તો આ નવી પાર્ટી જો ને મેં માલ આપ્યો હતો. હા તો એ નવી પાર્ટી ઉપર ભરોસો નહીં કરવાનો. અરે જલ્દી પેમેન્ટ લઈને પછી જ નિરાતે ઓફિસે આવજે. પેમેન્ટ લઈને આવજે. હા તો જલ્દી લઈને જ આવીશ ને. 4 લાખનું પેમેન્ટ છે અને આજનો વાયદો છે, એટલે મેં તો વિચાર્યું છે કે ત્યાં જઈને રૂબરૂમાં જ લઈ લઉં. અને શું છે કે નવી પાર્ટી છે તો 2 ઘડી વાત કરું તો કદાચ નવો ઓર્ડર પણ મળી જાય. હા બરાબર છે. આ શાંતિથી નિરાતે વાત કરીને તું તારા સમય આવજે. બરાબર? હા અને તું પેલા શાહવાળાનો માલ છે ને ડિસ્પેચ કરાવી દેજે, અને એને જરાક પેમેન્ટની વાત, જૂનું જે પેમેન્ટ ડ્યુ છે ને એ ક્લિયર કરાવી દેજે. હા વાંધો નહીં. એ તો ત્યાં ઓફિસનું કામ બધું હું સંભાળી લઈશ. હા અને રહી વાત આ ઘરની ચિંતા નહીં કરતો. અને મતલબમાં હવે ફોન આવે ઘરેથી તો પાછો તું એ ટેન્શનમાં નહીં રહેતો. હવે તારી ભાભી છે જ એવી એટલે થોડું ઘણું એવું ચાલ્યા જ કરવાનું છે, પણ હું કંઈ રસ્તો કાઢીશ. એ તો વાત સાચી છે, પણ આમાં કેવું છે કે નીતુ છે ને બધાની સામે કંઈ નથી બોલી શકતી, પણ પછી છે ને મને ફરિયાદ કરે છે. હવે મારે બધું એનું સાંભળ્યા કરવાનું. આપણે ધંધાના આટલા ટેન્શન લઈને બેઠા હોય, પાછી સાંજે આવું એટલે મારે એની આખી બધી મગજમારી સાંભળવાની. ક્યારેક તો હું પણ કંટાળું, પછી હું એને કંઈ કહું તો એને ખોટું લાગી જાય. સાવ સાચી વાત છે તારી. હા હું તો ખાલી એની સાથે સવાર સાંજ રહું છું, છતાંય તે મને આટલી તકલીફ પડતી હોય તો આ લોકો તો આખો દિવસ સાથે રહે છે, એમને તો કેટલી તકલીફ પડતી હશે. કંઈ નહીં છોડ, ચાલ હું ઓફિસ જાઉં છું. હા તું જા, હું પેમેન્ટ લઈને આવું. હે ને એ લોકોએ છે ને અડધો કલાક પછીનું મને ટાઈમ આપ્યો છે, એટલે હું થોડી વારમાં નીકળું. હા સારું. હા ને